નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌતિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષમોચે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ગતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રબમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં 13મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. 13મી ગાથાનો સ્વાધ્યાય લગભગ પૂરો થવા આવ્યો છે. 13મી ગાથામાં હવે આપણે કારણ દ્રષ્ટિ પછીથી કાર્ય દ્રષ્ટિની વાતમાં ક્ષાયિક જીવ કોને કહેવાય એ વાતને સમજ્યા. ગયા સ્વાધ્યાયમાં ક્ષાયિક જીવ એટલે શું એ ગુરુદેવે સમજાયું. આજે ત્યાંથી ફરીથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો પાના નંબર 213. અહીંયા પ્રશ્ન હતો કે ક્ષાયિક જીવ એટલે શું. ગુરુદેવે એનો જે ઉત્તર આપ્યો છે તે આપણે ફરીથી લઈએ છીએ. આત્મા જ્ઞાન આનંદ સ્વભાવી પ્રભુ ત્રિકાળ પરમ પારિણામિક ભાવ સ્વરૂપ જ છે અને તેને આશ્રયે આ જે કેવળ જ્ઞાન, કેવળ દર્શન અને કેવળ શુદ્ધ સમ્યક શ્રદ્ધા એ જે બધું પ્રગટ થાય છે, કેવળ જ્ઞાન, કેવળ દર્શન અને એવી શુદ્ધ પૂર્ણ શ્રદ્ધા એ પ્રગટ થાય છે, તો એ ભાવ છે એ ક્ષાયિક ભાવરૂપ છે. એ પર્યાય પ્રગટ થઈ તે ક્ષાયિક ભાવરૂપ છે. કેમ કે એ વખતે સામે કર્મની પ્રકૃતિઓનો ક્ષય થાય છે. જો અહીંયા આત્મામાં જે ભાવ થાય છે એ તો પૂર્ણ શુદ્ધ દશાના ભાવ છે, એટલે એ તો આત્માને વિશે થયું. પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો જ છે કે સામે જે ઘાતી કર્મની પ્રકૃતિઓ છે એનો ક્ષય થાય છે. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય એ 4 ઘાતી કર્મો છે. તો એવી એ પ્રકૃતિ છે એનો ક્ષય થાય છે. એટલે કે હવે એ કર્મરૂપ અવસ્થામાં એ રહેતા જ નથી. એટલે કે કર્મને રજકણો છૂટા પડી જાય છે. એમ સામે કર્મની પ્રકૃતિઓનો ક્ષય થાય છે. એટલે આ જે ભાવ, જીવને જે ભાવ થયો છે એ ભાવ ક્ષાયિક ભાવ છે. હા, ક્ષાયિક ભાવ છે. એ વખતે કેવળ જ્ઞાન છે, કેવળ દર્શન છે, પરમ અવગાઢ સંકિત છે અને અનંત ચતુષ્ટય પ્રગટ થયા છે એવી એ અર્યંત દશા છે. તો આવી જે પર્યાય પ્રગટ થઈ તે ક્ષાયિક ભાવરૂપ છે. કર્મનો અત્યંત ક્ષય થઈ જાય છે. એટલે પછી એમાં દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ કાંઈ રહેતું નથી. એનો અત્યંત ક્ષય થઈ જાય છે અને એવી આ પર્યાય નવી ઉત્પન્ન થઈ છે. અને એ જે ભાવ છે એને ક્ષાયિક ભાવ કહેવામાં આવે છે. એટલે ક્ષાયિક ભાવ છે તે પર્યાય રૂપ છે. ક્ષાયિક ભાવ છે તે પર્યાય રૂપ છે. ઔક્ષમિક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ અને ક્ષાયિક ભાવ એ 3 ભાવ ધર્મ ભાવ છે અને 3 ભાવ છે તે પર્યાય રૂપ છે. ઔદૈિક ભાવ છે એ પણ પર્યાય રૂપ છે અને ઔદૈિક ભાવ છે તે ધર્મ રૂપ નથી, એ કર્મના બંધન રૂપ છે. ભલે એ શુભ હોય કે અશુભ હોય, પણ એમાં પરનું લક્ષ છે, કર્મના ઉદય છે, એની સાથે એ જોડાય છે અને એવો એ ઔદૈિક ભાવ છે એ ધર્મરૂપ નથી, એ બંધરૂપ છે. એટલે આ 4 ભાવ છે એ ક્ષણિક ભાવ, એ પર્યાય રૂપ છે અને પંચમ ભાવ, 5મો ભાવ એ પરમ પારિણામિક ભાવ છે તે દ્રવ્ય રૂપ છે. એટલે ભગવાન આત્મા ત્રિકાળ પરમ પારિણામિક ભાવે જ છે અને એમાં આ જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ એની લક્ષ્મી ભરી પડી છે અને એવી સત્તા
ભગવાન આત્મા પોતે છે અને એનું એ પરિણમન થાય છે અને જે પૂર્ણ શુદ્ધ દશા થઈ છે તો એ પૂર્ણ શુદ્ધ દશા વખતે જે ભાવ છે એ ક્ષાયિક ભાવ છે. કેવળ જ્ઞાન કેવળ દર્શન આદિ ના પરિણામ થયા છે એ ક્ષાયિક ભાવ છે. હવે આવો ક્ષાયિક ભાવ જેને પ્રગટ થયો છે એ જીવને ક્ષાયિક જીવ કહ્યો છે. જેને આ કેવળ દર્શન કેવળ જ્ઞાન આદિ ક્ષાયિક ભાવની નવી પર્યાય પ્રગટ થઈ છે તેને અહીં ક્ષાયિક જીવ કહ્યો છે. તો કાર્ય દ્રષ્ટિની વાત હતી. કાર્ય દ્રષ્ટિ, તો કાર્ય દ્રષ્ટિમાં બે વાત આપણે લઈએ છીએ. એક તો કાર્ય દર્શન અને બીજું કાર્ય શુદ્ધ શ્રદ્ધા. એ બે વાત આવે, શ્રદ્ધા અને દર્શન બંનેની વાત આવે અને બંનેના પૂર્ણ શુદ્ધ પરિણામ એ કાર્ય દ્રષ્ટિ. અને આવું કાર્ય પ્રગટ થવાનું કારણ અંદરમાં પડેલ કારણ દ્રષ્ટિ છે. તો કારણ દ્રષ્ટિનો વિસ્તાર ઘણો આપણે સમજ્યા અને અત્યારે કાર્ય દ્રષ્ટિના વિસ્તારમાં પછી આ વાત આવી ક્ષાયિક જીવને કરી અને આચાર્ય ભગવાને જે વાત કરી તો પહેલા ગુરુદેવે એક ક્ષાયિક જીવ કોને કહેવાય એ વાત સમજાવી. તો હવે આગળ લઈએ. આગળ કહે છે કે અંદર શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સચિદાનંદ સ્વરૂપ પ્રભુ આત્મા ત્રિકાળ ધ્રુવ સ્વરૂપે બિરાજે છે. તો તેને ધ્યેય બનાવીને જીવ પ્રથમ સમ્યક દર્શન પ્રગટ કરે છે અને તત્કાળ જ તેને સમ્યક જ્ઞાન થાય છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થાય છે. આમાં સમ્યક દર્શન કહેતા દર્શન અને શ્રદ્ધા બંને આવી ગયા અને પછી ત્યાં એકાગ્રતા કરે છે. જ્યારે આ પ્રગટ કરે છે ત્યારે પણ નિર્વિકલ્પ ધ્યાનની દશા છે અને જેટલો સમય એવી દશામાં રહ્યો છે એટલું નિશ્ચય ચારિત્ર તો છે જ, પણ પછીથી બહાર આવ્યો અને પછીથી ફરી પાછો એ જ રીતે પુરુષાર્થ કરતા ધ્યાનની એકાગ્રતાની વિશેષ દશામાં, એટલે કે એવી એકાગ્રતા કરે છે કે એમાં એને પૂર્ણ ચારિત્રની દશા પ્રગટ થાય છે. એટલે ધ્યાનની આ એકાગ્રતાની વિશેષતા એને શુક્લ ધ્યાન કહ્યું. એ વિશેષ દશા ધ્યાનની વિશેષ દશા છે, એ શુક્લ ધ્યાન છે અને શુક્લ ધ્યાન થઈને તેને પૂર્ણ ચારિત્ર કહેતા સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના ભાવે પોતાના સ્વરૂપને વિશેષ સ્થિરતા થઈ એ પૂર્ણ ચારિત્ર. તો એવી પૂર્ણ ચારિત્રની તેમજ પૂર્ણ જ્ઞાન દર્શન અને વીર્યની દશા પ્રગટ થાય છે. ત્યાં જે કેવળ દર્શન કેવળ જ્ઞાન આદિ દશા પ્રગટ થઈ તે ક્ષાયિક ભાવ છે. કેમ કે તે ઘાતી કર્મોનો ક્ષય થઈને પ્રગટ થઈ છે. ઘાતી કર્મોમાં બંને આવી ગયા, દ્રવ્ય અને ભાવ. દ્રવ્ય ઘાતી ભાવ ઘાતી બંને પ્રકારે ઘાતી કર્મોનો ક્ષય થઈને આવી દશા પ્રગટ થઈ છે. એટલે ક્ષય થઈને દશા પ્રગટ થઈ છે એમ તો વ્યવહારને એનું કથન છે, પણ એની આવી દશા થઈ છે, જીવની આવી દશા થઈ છે તો સામે ઘાતી કર્મોનો ક્ષય થયો છે. આ 12મા ગુણસ્થાને ઘાતી કર્મોનો ક્ષય થાય છે. કષાયો સંપૂર્ણપણે નાશ પામે છે, કષાયોનો અભાવ થઈ જાય છે અને પછી જે દશા પ્રગટે એને 13મા ગુણસ્થાનની અર્યંત પરમેશ્વરની દશા આપણે કહીએ છીએ અને તે દશા પ્રગટ થઈ છે. હવે આ દશા જે પ્રગટ થઈ છે તે હવે એ દશા જશે નહીં, એટલે નાશ પામતી નથી. આ ક્ષાયિક ભાવ રૂપ જે કેવળ જ્ઞાન કેવળ દર્શન અને કેવળ શુદ્ધ શ્રદ્ધાની જે દશા પ્રગટ થઈ છે તો એ દશા હવે ક્યારેય નાશ પામશે નહીં. એટલે કે ભલે એ એક સમયની અવસ્થા હોય પણ પછી બીજા સમયે એવી ને એવી જ અવસ્થા થશે, ત્રીજા સમયે પણ એવી જ અવસ્થા થશે, ચોથા સમયે પણ એવી જ અવસ્થા થશે. એટલે એ પર્યાય એક પછી એક એવી જ થાય છે. હવે એ પર્યાય પલટી અને સંસાર પર્યાય થવાની નથી. હવે એ પર્યાય પલટી અને શુભાશુભ ભાવ રૂપે પર્યાય થવાની નથી.
આવો ક્ષાયિક ભાવ જેને પ્રગટ થયો છે તે અર્યંત પરમાત્મા ક્ષાયિક જીવ છે. અહીંયા તો તીર્થંકર ભગવાનની વાત કરી એટલે આપણે ચારે ઘાતી કર્મના ક્ષય રૂપ વાત કરી છે, પરંતુ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય એને પણ દર્શન મોહનીય કર્મનો ક્ષય થયો હોય છે. તીર્થંકરનો જીવ છે તે ક્ષાયિક સંકિતિ હોય છે, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય છે, એટલે એને દર્શન મોહનીય કર્મની પ્રકૃતિનો તો પૂર્ણપણે ક્ષય થયો હોય છે, પણ હજી ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓ પડી છે, એ હજી અંદરમાં પડી છે. પણ અહીંયા જે વાત કરી છે એ વાત તો આપણે જેમની પૂર્ણ ક્ષાયિક દશા છે એટલે કે ચારે ઘાતી કર્મોનો ક્ષય થયો છે એ દશાની વાત લીધી છે, એને ક્ષાયિક જીવ કયો છે. કેમ કે અહીંયા તો કાર્ય દ્રષ્ટિની વાત ચાલે છે, એટલે કાર્ય દ્રષ્ટિ કહેતા કાર્ય શ્રદ્ધા આવી જાય છે અને સાથે કાર્ય દર્શન પણ આવી જાય છે, એટલે કે કેવળ દર્શન પણ આવી જાય છે અને એવી પૂર્ણ શ્રદ્ધા પરમ અવગાઢ સંકિત પણ આવી જાય છે. એટલે કેવળ દર્શન તો ત્યારે જ હોય કે સાથે જ કેવળ જ્ઞાન હોય, એટલે બીજી રીતે કહીએ તો એ કેવળી ભગવાનની દશા છે. આ ક્ષાયિક જીવ કયો તે તો અહીંયા કહે છે કે આ ક્ષાયિક જીવને જેણે સકળ વિમળ સર્વથા નિર્મળ કેવળ જ્ઞાન વડે ત્રણ ભુવનને જાણ્યા છે. આ ક્ષાયિક જીવની વાત કરીને પછી કહે છે કે જેણે સકળ વિમળ સર્વથા નિર્મળ કેવળ જ્ઞાન વડે ત્રણ ભુવનને જાણ્યા છે. એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે ભગવાન આત્માની જ્ઞાન શક્તિમાં જ્ઞાનનો એવો પૂર્ણ સ્વભાવ છે, તેથી તેનો આશ્રય કરતા જગતના જ્ઞેય માત્ર એમાં જણાઈ જાય છે. ભગવાન આત્માની જ્ઞાન શક્તિમાંથી અંદર જ્ઞાનનો પૂર્ણ સ્વભાવ છે, તેમાંથી તેનો આશ્રય લેતા વર્તમાન દશામાં વર્તમાન જ્ઞાનની પર્યાયમાં આ કાર્ય જ્ઞાન એટલે કેવળ જ્ઞાન જે પ્રગટ થયું તો એ કેવળ જ્ઞાન કેવું છે? તો એ કેવળ જ્ઞાન સકળ વિમળ અર્થાંત સર્વથા નિર્મળ, અને એ જ્ઞાનમાં ત્રણ લોકનું જ્ઞાન સમાઈ જાય છે. ત્રણેય લોકના બધા જ પદાર્થોનું જ્ઞાન એમાં થઈ જાય છે. ગુરુદેવ આગળ કહે છે કે વ્યવહારથી અર્થાંત દયાદાન વ્રતથી આ પૂર્ણ જ્ઞાન પ્રગટ થાય છે એમ નથી, એની અહીંયા ના પાડી છે. વચ્ચે સાધક દશામાં એને એવા શુદ્ધભાવ આવે, એવા વિકલ્પ આવે, પણ એ બંધનું કારણ છે, અને તેને ઓળંગી જઈને એવા શુભભાવને ઓળંગી જઈને આ કાર્ય જ્ઞાન કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, અને તે અંદરમાં ત્રિકાળી કારણ જ્ઞાન સ્વભાવને આશ્રય પ્રગટ થાય છે. રાગના કે પરના આશ્રય એ પ્રગટ થતું નથી. આગળ કહે છે કે નિજ આત્માથી ઉત્પન્ન થતા પરમ વિતરાગ સુખ અમૃતનો જે સમુદ્ર છે. શું કહ્યું કે અંતરના આશ્રયે કારણ જ્ઞાનમાંથી જ્યારે કેવળ જ્ઞાન પ્રગટ થયું ત્યારે તેને કારણરૂપ ત્રિકાળી આનંદ સ્વભાવ પણ હતો, અને તેથી ભગવાનને કેવળ જ્ઞાનની સાથે અનંત સુખ પણ ઉત્પન્ન થયું છે. અહીંયા આપણે જે વાત કરી રહ્યા છીએ તે કાર્ય દ્રષ્ટિની વાત કરી રહ્યા છીએ. જો કાર્ય દ્રષ્ટિ વિશે મુનિવરે જે વાત કરી છે, ટીકામાં જે વાત કરી છે, તો એમાં એમ કહ્યું છે અહીંયા કે કાર્ય દ્રષ્ટિ દર્શનાવર્ણીય જ્ઞાનાવર્ણીય આદિ ઘાતી કર્મોના ક્ષયથી ઉત્પન્ન થાય છે. આ ક્ષાયિક જીવને જેણે સકળ વિમળ સર્વથા નિર્મળ કેવળ જ્ઞાન વડે ત્રણ ભુવનને જાણ્યા છે, નિજ આત્માથી ઉત્પન્ન થતા પરમ વિતરાગ સુખામૃતનો જે સમુદ્ર છે, જે યથાખ્યાત નામના કાર્ય શુદ્ધ ચારિત્ર સ્વરૂપ છે, જે સ આદિ અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાળા
શુદ્ધ સદબુદ્ધ વ્યવહાર નયાત્મક છે અને જે ત્રિલોકના ભવ્યજનોને પ્રત્યક્ષ વંદના યોગ્ય છે એવા તીર્થંકર દેવને કેવળ જ્ઞાનની માફક આ કાર્ય દ્રષ્ટિ પણ યુગપદ લોકાલોકમાં વ્યાપનારી છે. એટલે કે કેવળ જ્ઞાનની માફક આ કાર્ય દ્રષ્ટિ કહેતા કેવળ દર્શન, અને કેવળ દર્શન એટલે એમાં દર્શન છે એમ નહીં, પણ એવી શ્રદ્ધા, એવી કાર્ય શુદ્ધ શ્રદ્ધા એ પણ પ્રગટ થઈ જાય છે. તો આ જે કાર્ય દ્રષ્ટિ કહ્યું એ કાર્ય દ્રષ્ટિ કેવી છે એનું વર્ણન આ રીતે અંદર મુનિવરે કરેલું છે, અને એ જે વર્ણન છે એ વર્ણનનો આપણે વિસ્તાર કરી રહ્યા છીએ. એટલે ક્ષાયિક જીવની વાત એમાંથી આપણે સમજ્યા, એવી જ રીતે અહીંયા સકળ વિમળ એટલે કે સર્વથા નિર્મળ કેવળ જ્ઞાન એ કેવું છે એની વાત કરી, કે જે ત્રણ લોકને જાણવા વાળું છે અને નિજ આત્માથી ઉત્પન્ન થતા પરમ વિતરાગ સુખ અમૃતનો જે સમુદ્ર છે. આ શું? આ કેવળ જ્ઞાન, કેવળ દર્શન, આ જે પ્રગટ થયું છે જે કાર્ય દ્રષ્ટિ, એને અહીંયા એ રીતે વર્ણન કરવામાં આવ્યું છે, એને વર્ણવામાં આવ્યું છે. તો એ વાત અહીંયા સમજાવી છે કે નિજ આત્માથી ઉત્પન્ન થતા પરમ વિતરાગ સુખ અમૃતનો જે સમુદ્ર છે. હવે આ તો પર્યાય રૂપ છે, આ પર્યાય રૂપ છે. સુખ સમુદ્ર કયો, વિતરાગ સુખનો સમુદ્ર કયો, પણ એ તો બધું પર્યાય રૂપ છે. ભલે પછી એક પર્યાય એવી ને એવી થયા કરે, પણ પર્યાય રૂપ છે. એ પ્રગટ થયું છે એ તો પર્યાય રૂપ છે. તો એવું સુખ અમૃત પ્રગટ થવાનું મૂળ કારણ શું છે? તો કે અંદરમાં પડેલ કારણ પરમાત્મા, અથવા તો કારણ જ્ઞાન, અથવા તો કારણ દર્શન, અથવા તો કારણ શ્રદ્ધા, કારણ દ્રષ્ટિ, જે અંદરમાં પડ્યું છે એને અનુસરીને આવા પરિણામ થાય છે. એટલે એ વાત અહીંયા સમજાવી છે. શું કીધું? કે અંતરના આશ્રયે કારણ જ્ઞાનમાંથી જ્યારે કેવળ જ્ઞાન પ્રગટ થયું, કારણ જ્ઞાન છે તો એમાંથી કેવળ જ્ઞાન પ્રગટ થયું, ત્યારે તેને કારણરૂપ ત્રિકાળી આનંદ સ્વભાવ પણ હતો. જે જ્યારે પ્રગટ થયું છે તો ત્યારે જે આ કારણ જ્ઞાન છે તો એ વખતે ત્યાં અંદર ત્રિકાળી કારણ સ્વભાવ પણ છે. એટલે કે અંદરમાં બધું કારણ પરમાત્મા રૂપે પડ્યું જ છે, અનંત ગુણ એમ અંદરમાં શક્તિ રૂપે પડ્યા છે, અને એટલે એમાંથી આ સુખ, કેવળ સુખ, અવ્યાભાસ સુખ ની પર્યાય પ્રગટ થાય છે. એટલે કે છે કે એ કારણરૂપ ત્રિકાળી આનંદ સ્વભાવ પણ ત્યાં સાથે છે જ, અને તેથી ભગવાનને કેવળ જ્ઞાનની સાથે અનંત સુખ પણ ઉત્પન્ન થયું છે. એમ થાય કે કેવળ જ્ઞાન થયું એ તો બરાબર, પણ એમાં સુખ કેવી રીતે ઉત્પન્ન થયું? તો આ એનો ઉત્તર આપ્યો કે અંદરમાં તો બધું જ પડ્યું છે, અને બધું જ એ કઈ પડ્યું છે એ જ કારણ પરમાત્મા છે. એ કારણ પરમાત્મા કયો એટલે એનો અર્થ કે એવું જ કાર્ય બહાર આવે, એટલે અનંત ગુણોનું પૂર્ણ શુદ્ધ નિર્મળ ભવન થાય છે, અને એ પ્રગટ થાય છે. એવી એ દિનેશ્વર ભગવાનની દશા છે, કેવળી ભગવાનની દશા છે, હરિયન પરમેશ્વરની એ દશા છે. એટલે કેવળ જ્ઞાનની સાથે કેવળ દર્શન, એવી શ્રદ્ધા, એવું સુખ, આ બધું પ્રગટ થાય છે. ભગવાનને અંતરમાંથી પરમ સુખ અમૃતનો સમુદ્ર ઉલસ્યો છે, અને આ સાચું સુખ છે. અને આ અહીંયા પર્યાયની વાત કરી. અત્યારે પર્યાયની વાત ચાલે છે. કારણ દ્રષ્ટિની વાત તો પહેલા પૂરી કરી, અત્યારે કાર્ય દ્રષ્ટિની વાત ચાલે છે, એટલે પર્યાયની વાત ચાલે છે. અને એ પર્યાયમાં આ બધું પ્રગટ થાય છે એમ સમજાવ્યું. અંતરમાં તો આનંદ કંદ પ્રભુ ધ્રુવ આત્મા છે. અંદરમાં તો આનંદ કંદ ફક્ત વસ્તુ એવી પડી જ છે. શક્કરિયાને શક્કર કંદ કહેવાય. સાકર છે એ પણ મીઠાશનો કંદ છે, એક પ્રકારે એ પણ મીઠાશનો કંદ છે. જોકે કંદ સામાન્ય રીતે મૂળ માટે વાપરવામાં આવે છે, પણ બીજી રીતે એ જથ્થો છે એમ દર્શાવવા પણ વપરાય છે. તો એ જે આ કંદ કયો એટલે એ આખો જથ્થો છે, આનંદનો આવો એવો મોટો જથ્થો છે. અંતરમાં તો આનંદ કંદ પ્રભુ ધ્રુવ આત્મા છે, એટલે એ આનંદ એમાંથી બહાર આવે છે. અને આમાં એક વિશેષતા એ છે કે સાકરનો ગાંગડો હોય ને
એને તો આપણે ચગળતા જઈએ ને એમ પછી એ નાનો થતો જાય. મીઠાશ આવતી જાય, બરાબર છે, મીઠાશ આપણે માણતા જઈએ ને છેવટે એ ગાંગડો તો એ પૂરો થઈ જાય છે. અહીંયા એમ નથી થતું. અહીંયા ભગવાન આત્મામાં જે આ આનંદ ભર્યો પડ્યો છે, જે સુખ ભર્યું પડ્યું છે, જે શાંતિ ભરી પડી છે, જે જ્ઞાન ભર્યું પડ્યું છે, એ બધું એમને એમ રહે છે અને છતાંય 12મા પર્યાય રૂપે પ્રગટ થાય છે. એમાંથી કઈ ઘટતું નથી. એટલે ધ્રુવ શબ્દ મૂક્યો છે ને, આનંદ કંદ પ્રભુ ધ્રુવ આત્મા છે, એ તો એમ જ રહે છે. એમાંથી બધું આવ્યા કરે છતાં એ તો એમ જ રહે છે. જો આ વિશેષતા છે, જીવ દ્રવ્ય કેવું છે એને આપણે સમજ્યા જ નથી. અંદરમાંથી આ બધું અનંત કાળ સુધી આવે છતાં એમાંથી કઈ ઘટ પડે નહીં, ઓછું થાય નહીં. સાકરનો ગાંગડો હોય એને ચૂસીએ તો છેવટે ગળી જાય, પૂરો થઈ જાય. સાકર મીઠાશ તો આવે, પણ અહીંયા એમ નથી. અહીંયા તો આ ધ્રુવ રૂપે વસ્તુ તો એવી ને એવી પછી શાશ્વત રહી છે. ભૂતકાળમાં હતી, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે. અને જ્યારે આવી દશા જે પર્યાય જે પ્રગટ થાય છે, એ અતિન્દ્રિય આનંદનો અનુભવ જે થાય છે, તેવો આનંદનો અનુભવ સતત અનંત કાળ સુધી ચાલ્યા કરે, તે છતાં અંદરમાંથી એ આનંદ કાંઈ શક્તિ રૂપે જે પડ્યો છે એવો ઓછો થતો નથી. કહે છે કે અંતરમાં તો આનંદ કંદ પ્રભુ ધ્રુવ આત્મા છે, તે અતિન્દ્રિય આનંદના સ્વભાવનો સાગર છે. તો તેમાં એકાગ્ર થતા પર્યાયમાં અનંત આનંદ પૂર્ણ પ્રગટે છે. ખરી વાત છે. કેવો છે તે આનંદ? એ પરમ વિતરાગ સુખ અમૃતનો દરિયો છે, તે અવ્યાબાદ છે. એ આનંદ કંઈ ઓછો થતો નથી, ઘટતો નથી, અને એ શાશ્વત છે, કાયમ રહે છે. એ આનંદ એક વાર એવો આનંદ પ્રગટ થયો પછી તો કાયમ રહે. ગુરુદેવ કહે છે કે ભાઈ, ભગવાન અરિહંતની આવી પરમ આનંદમય કોઈ અલૌકિક દશા છે. અરિહંત ભગવાનની આ અલૌકિક દશા છે. આમાં કાંઈ લૌકિક નથી. એટલે કોઈ લૌકિક વસ્તુની સાથે આપણે સરખામણી કરીએ એવું છે જ નહીં. કોઈ લૌકિક આનંદ સાથે એની સરખામણી થઈ શકે એવું છે જ નહીં. અલૌકિક આનંદ છે. કેટલીક વખત કેટલાક લોકો સમજ્યા વગર એમ કહે છે કે દેવોના સુખ કરતા અનંત ઘણું સુખ. ના, એની સરખામણી શક્ય જ નથી. દેવોનું સુખ જે છે એ તો સુખનો આભાસ છે. એમાં ક્યાં સુખ છે? એ તો માન્યતા છે કે આ સારું છે એથી મને સુખ છે. અનુકૂળતાઓની અંદર સુખની કલ્પના કરેલી છે. એટલે એ સુખ તો છે જ નહીં. એટલે એનાથી આનંદ ઘણું એમ કહેવાય નહીં. ઘણા ભૂલ કરે છે આવી. તો અભ્યાસ ન હોય ને, સમજ્યા ન હોય ને, એટલે આવી ભૂલો થાય. અહીંયા તો વાત કરી છે કે અરિહંત પરમેશ્વરનો જે આનંદ છે એ તો અલૌકિક છે. એમાં લૌકિક કોઈ વાત છે જ નહીં. કોઈ લૌકિક આનંદ સાથે એની સરખામણી થઈ શકે એમ જ નથી. અને લૌકિક આનંદ છે એમાં તો એ તો દુઃખ ગર્ભિત આનંદ છે. એટલે પહેલા દુઃખ છે તો પછી એ વાતનું સુખ છે કે આનંદ છે. પહેલા તમને ખૂબ અંદરમાં તૃષ્ણા પડી છે કે મારે એક આ જાતનું કોમ્પ્યુટર જોઈએ, આ જાતનું લેપટોપ જોઈએ, તૃષ્ણા પડી છે. એટલે એ તૃષ્ણાનું દુઃખ છે. લેપટોપ આવે છે ત્યારે એ તૃષ્ણા ચાલી ગઈ એમ એનો આનંદ તમને લાગે છે. અને એનું એ જ લેપટોપ થોડા દિવસ પછીથી તમને એ સુખ આપતું નથી. એટલે એ દુઃખ ગર્ભિત આનંદ છે, જેમાં તૃષ્ણાનું પડ્યું છે. આ આનંદ જે છે એ તો અલૌકિક છે, એ લૌકિક નથી. અને પેલો જે આનંદ જે છે તો કલ્પના કરી છે એટલે એ આનંદ આવે છે. એની એ જ વસ્તુ બીજી વ્યક્તિને એટલો આનંદ આપતી નથી. એને બીજાને કોઈ એ વસ્તુનો એટલો આનંદ થતો નથી. જેની પાસે પોતાની કંપનીની અંદર 1000 એવા લેપટોપ હોય, એને એક નવું લેપટોપ આવે તો કઈ આનંદ થાય છે? કઈ આનંદ થતો નથી. 1000 માણસોની કંપની છે ને એમાં બધાની પાસે એવા એકદમ લેપટોપ બધા છે, તો એને એક લેપટોપ અંદર વધે તો એમાં શું એને ફેર પડે છે? કઈ આનંદ થતો નથી. પણ જેની પાસે કહેવા માત્ર કોઈ કોમ્પ્યુટર છે જ નહીં અને એને તમે એકદમ સારું લેપટોપ આપો છો તો એને આનંદ થાય છે. એને તૃષ્ણા કરી હતી. જેટલી તૃષ્ણા છે એટલો આનંદનો આભાસ છે, સુખનો આભાસ છે. આ બધું લૌકિક છે અને એ ઇન્દ્રિય દ્વારા એને અનુભવાય. એટલે મન, 5 ઇન્દ્રિય અને મનનો વિષય છે એ બધું. અને આ અલૌકિક આનંદ છે એ તો અતિન્દ્રિય છે. અતિન્દ્રિય કરતા 5 ઇન્દ્રિયો અને મન એના વિના અનુભવમાં આવે એવો છે.
એમાં મનથી કાંઈ અનુભવવાની જરૂર હોતી નથી. મનનું કારણ નથી, કેમ કે મન તો વિકલ્પ કરે, એ વિકલ્પરૂપ આનંદ નથી. તો સાક્ષાત આત્માને અનુભવ થાય છે. પરમ આનંદમય કોઈ અલૌકિક દશા છે હરિયન પરમેશ્વરની, અને એમાં એ અલૌકિક આનંદનું વેદન હોય છે. એટલે આનંદની વાત કરીએ ત્યારે થોડુંક સમજવાની જરૂર છે કે કેવો આનંદ પૂછ્યું છે ને અહીંયા, કે કેવો છે તે આનંદ. જો ગુરુદેવને તો એ આનંદનો અંશે અનુભવ હતો, પણ આપણે વિચાર કરવાનો છે કે કેવો એ આનંદ, અને એવી હરિયન દશા કેમ કરીને થઈ. એ કહે છે કે પોતાના પૂર્ણ વિતરાગ વિજ્ઞાન સ્વભાવના આશ્રય એક દશા પ્રગટ થઈ. આગળ મુનિવર જે વિસ્તાર કરે છે એ લઈએ. કહે છે મુનિવર કે જે યથાખ્યાત નામના કાર્ય શુદ્ધ ચારિત્ર સ્વરૂપ છે. એનો અર્થ શું છે કે અંદર જે ત્રિકાળી શુદ્ધ ચારિત્ર છે, જો ચારિત્ર પણ ત્રિકાળી શુદ્ધ શક્તિ રૂપે અંદરમાં જ પડ્યું છે. ચારિત્ર જે છે એ પણ અંદરમાં ત્રણેય કાળ પડ્યું છે. ત્રિકાળી શુદ્ધ ચારિત્ર અંદરમાં જે છે, તો તેનો આશ્રય લેતા ભગવાન કેવળીને કાર્ય શુદ્ધ ચારિત્ર પ્રગટ્યું છે. અંદરમાં ત્રિકાળી શુદ્ધ ચારિત્ર જે શક્તિ રૂપે પડ્યું છે, તેનો આશ્રય લેતા ત્યાં એકાગ્રતા કરતા ભગવાન કેવળીને કાર્ય શુદ્ધ ચારિત્ર પ્રગટ્યું છે. તેમને આત્મામાં જે પૂર્ણ રમણતા પ્રગટી છે, પૂર્ણ રમણતા પ્રગટી છે, તેને ચારિત્ર કહે છે. બાકી આ બહારમાં શરીરની ક્રિયા ને બધા ક્રિયાકાંડને 5 મહાવ્રતના વિકલ્પને એને ચારિત્ર કહેતા નથી. ચારિત્ર તો અંતરંગ વસ્તુ છે, અને અંતરમાં જે પડેલ ચારિત્ર ગુણ છે એને અનુસરીને થનાર એવી એ પર્યાય છે, એ અંતરંગ દશા છે, એને ચારિત્ર કહેવાય. જેમાં આત્મામાં પૂર્ણ રમણતા પ્રગટી છે એવું આ ચારિત્ર છે, તેને યથાખ્યાત ચારિત્ર કહ્યું છે. પૂર્ણ રમણતા પ્રગટી છે તો એ યથાખ્યાત ચારિત્ર છે. અંતર નિજાનંદ સ્વરૂપમાં રમણતા કરવી, તેમાં લીનતા કરવી, તેમાં ચરવું, તેમાં ઠરવું અને તેનું વેદન કરવું, એનું નામ ભગવાને ચારિત્ર કહ્યું છે. અને તે ચારિત્રની પૂર્ણતા તે યથાખ્યાત કાર્ય શુદ્ધ ચારિત્ર છે. એને યથાખ્યાત નામ કહેવામાં આવ્યું છે. યથાખ્યાત કહેવાય. ચારિત્રની પૂર્ણ દશા છે તે યથાખ્યાત ચારિત્ર છે. કેવળી ભગવાનને આવું યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય છે. આગળ મુનિવર કહે છે કે જે સાદી અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવવાળા શુદ્ધ સદ્ભુત વ્યવહાર નયાત્મક છે. શું કહ્યું? ગુરુદેવ કહે છે કે થોડી સૂક્ષ્મ વાત આવી, સમજીએ કે ભગવાનને પર્યાયમાં જે કેવળ જ્ઞાન થયું, જે કેવળ જ્ઞાન થયું એ પહેલા તો હતું નહીં, એટલે નવું થયું ને, એટલે પર્યાય થઈ ને. તો નવી પર્યાય થઈ એટલે એની આદિ છે, એ પર્યાયની આદિ છે. એ અનાદિ નહીં, અનાદિથી હતું નહીં. અનાદિથી તો એ અંદરમાં શક્તિ રૂપે પડ્યું હતું, પણ જે પર્યાય રૂપે જે પ્રગટ થયું તો એની અહીંયા તો વાત ચાલે છે. તો એ કેવળ જ્ઞાન થયું તે નવું છે, એટલે આદિ છે, એટલે કે સ આદિ, આદિ સહિત છે. પણ હવે એ જવાનું નથી, હવે એ અનંત છે, અનંત કાળ સુધી રહેવાનું છે. એટલે સ આદિ અનંત, અંત નથી. હવે એનો અંત આવશે નહીં, અનંત કાળ રહેશે. એટલે ત્રિકાળી દ્રવ્ય, ત્રિકાળી વસ્તુ ભગવાન આત્મા અનાદિ છે, અનંત છે. ભગવાન આત્માની આદિ નથી, એ અનાદિ છે અને અનંત છે. જ્યારે આ જે પર્યાય પ્રગટ થઈ, કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ, કે એ સ આદિ અનંત છે. ભગવાન આત્મા અનાદિ અનંત છે. જ્યારે તેમના આશ્રય, એટલે ભગવાન આત્માના આશ્રય જે કેવળ જ્ઞાનની દશા નવી પ્રગટ થઈ છે તે સ આદિ અનંત છે, એટલે સાદિ અનંત છે. કેવળ જ્ઞાનની પર્યાય થઈ છે તો પછી દરેક સમયે એવી ને એવી પર્યાય પ્રગટ થયા જ કરે છે. અને આ પર્યાય નવી પ્રગટ થઈ છે એટલે સ આદિ છે, અને હવે એ અનંત કાળ રહેવાનું છે, માટે અનંત. વળી કહે છે કે આ કેવળ જ્ઞાન શુદ્ધ સદ્ભુત વ્યવહાર નય સ્વરૂપ છે.
સાદી અનંત એનો અર્થ કર્યો. હવે આગળ વાત કરે છે કે આ કેવળ જ્ઞાન શુદ્ધ સદ્ભુત વ્યવહાર નય સ્વરૂપ છે. ક્ષાયિક જ્ઞાન પણ એક સમયની પર્યાય છે ને. ક્ષાયિક જ્ઞાન એટલે કે સામે કર્મોનો ક્ષય થયો છે એવું જ્ઞાન છે. ક્ષાયિક ભાવની હમણાં જે વાત કરી તો એ ક્ષાયિક જ્ઞાન પણ એ એક સમયની પર્યાય છે. એટલે કેવળ જ્ઞાન જે છે એ પણ એક સમયની પર્યાય છે. જ્ઞાનની વાત કરીએ, કેવળ જ્ઞાન પ્રગટ થયું તે પણ એક સમયની પર્યાય છે. પછી બીજા સમયે પણ એવી જ થાય, ત્રીજા સમયે એવી જ થાય, પણ દરેક સમય સમયની પર્યાય છે. એટલે એ વ્યવહાર નય સ્વરૂપ છે. ત્રિકાળી ધ્રુવ આત્મ વસ્તુ છે એ નિશ્ચય નય સ્વરૂપ છે અને એની આ પર્યાય છે તો એ પર્યાય છે એટલે વ્યવહાર નય સ્વરૂપ છે. ત્રિકાળી ધ્રુવ જે બદલાતું નથી એવું આત્મ વસ્તુ એ નિશ્ચય નય સ્વરૂપ છે અને એના આ પરિણામ જે થઈ રહ્યા છે, અનંત જ્ઞાન જે પ્રગટ થયું છે તો એ અનંત જ્ઞાન તો પર્યાય રૂપે પ્રગટ થયું છે. અંદરમાં જે પડ્યું છે એ નિશ્ચય છે અને જે આ પ્રગટ થયા એ પર્યાય રૂપ જે છે એને વ્યવહાર થયો. એટલે એ વ્યવહાર નય સ્વરૂપ છે. ક્ષાયિક જ્ઞાન છે તો પણ એ વ્યવહાર નય સ્વરૂપ છે. એ પર્યાય છે. પર્યાય છે માટે એ વ્યવહાર નયનો વિષય થયો. એ કેવળ જ્ઞાન છે એ પણ વ્યવહાર નયનો વિષય થઈ જાય, કેવળ દર્શન છે એ પણ વ્યવહાર નયનો વિષય થાય. કઈ અપેક્ષા એ વાત ચાલે છે કે એ પર્યાય છે એ અપેક્ષાથી વાત આપણે કરી રહ્યા છીએ. એટલે એ વ્યવહાર નય સ્વરૂપ છે. જ્યારે જે ત્રિકાળી ધ્રુવ આત્મ વસ્તુ છે તે નિશ્ચય નય સ્વરૂપ છે. એટલે આ કેવળ જ્ઞાનની પ્રગટ દશા એ વ્યવહાર નય સ્વરૂપ છે. વળી એ દશા તો એની જીવની પોતાની છે ને, એની અંદર એ તો દશા છે ને, એટલે એ સદ્ભુત છે. અંદરમાં આવી દશા તો થઈ છે અને પોતાની છે એટલે એ સદ્ભુત છે. અને તે કેવળ જ્ઞાન પૂર્ણ શુદ્ધ છે માટે શુદ્ધ છે. તો આ રીતે શુદ્ધ સદ્ભુત વ્યવહાર નય સ્વરૂપ કેવળ જ્ઞાન છે. કેવળ દર્શન પણ શુદ્ધ સદ્ભુત વ્યવહાર નય સ્વરૂપ છે. હવે આ તો જે દશા જે થઈ છે તો જીવની દશા થઈ છે. તો આ કેવળ જ્ઞાન જે છે એ અને આ જે દશા થઈ છે એ તો અમૂર્ત છે. કેમ કે ભગવાન આત્મા પોતે અમૂર્ત છે તો પછી એની દશા પણ અમૂર્ત જ હોય ને. એને ક્યાં મૂર્તિક્ષણ છે? એટલે વળી કેવળ જ્ઞાન અમૂર્ત છે અને એ અતિન્દ્રિય છે. એ ઇન્દ્રિયો દ્વારા જણાય એવું નથી, અતિન્દ્રિય છે. પ્રવચનસારમાં જે 20 બોલ આવે છે એમાં આ વાત આવી છે. ઇન્દ્રિયો દ્વારા જે જણાતો નથી તેવો અહીંયા કહે છે કેવળ જ્ઞાન છે તે અમૂર્ત છે અને અતિન્દ્રિય છે. તેથી કેવળ જ્ઞાન અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાળા શુદ્ધ સદ્ભુત વ્યવહાર નય સ્વરૂપ છે. લિંગગ્રહણના 20 બોલની અંદર તો આ બધી વાત એ રીતે આવી જ છે કે જે ઇન્દ્રિયો દ્વારા ગમ્ય નથી, ઇન્દ્રિયો દ્વારા જાણવામાં નથી આવતું એવું અલિંગ ગ્રહણ કરીને વાત જે કરી છે, જે અમૂર્ત છે એને માટે પણ એમ જ છે. એ રીતે ઘણી વાત 20 બોલની અંદર વાત સમજાવી છે. એમાં આત્માનું સ્વરૂપ સમજાવ્યું છે અલિંગ ગ્રહણ શબ્દ દ્વારા. અલિંગ ગ્રહણ અહીંયા તો ભગવાન આત્મા કેવો છે એનું વર્ણન ચાલે છે. આ જે પર્યાય જે પ્રગટ થઈ છે એની વાત અત્યારે તો હવે કરી રહ્યા છીએ. એટલે કે કાર્ય દ્રષ્ટિની વાત ચાલે છે. એમાં એ છે કે જે સાદી અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાળા શુદ્ધ સદ્ભુત વ્યવહાર નયાત્મક છે. આ પર્યાયની વાત છે. એટલે સાદી અનંત અને પેલું કારણ દ્રષ્ટિની જે વાત હતી, કારણ દ્રષ્ટિની વાત હતી એ તો અનાદિ અનંત હતું, એ તો પરમ પારિણામિક ભાવે હતું. ત્યારે આ તો પર્યાય છે એટલે એને આદિ પણ છે પણ અંત નથી, અમૂર્ત છે અને એ અતિન્દ્રિય સ્વભાવ વાળો છે. એટલે કે અતિન્દ્રિયપણે અનુભવમાં આવે છે અને એ શુદ્ધ છે, સદ્ભુત વ્યવહાર નયાત્મક છે. કેમ કે એ દશા પોતાની છે એટલે સદ્ભુત છે અને પર્યાય છે એટલે વ્યવહાર છે. તો આ રીતે આ વાત ગુરુદેવે સમજાવી. હવે આગળ કહે છે કે અને
જે ત્રિલોકના ભવ્ય જનોને પ્રત્યક્ષ વંદના યોગ્ય છે. તે કહે છે કે જેમણે અંતરના ઉકેલ કરીને પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ કરી છે તે ભગવાન તીર્થંકર દેવ 3 લોકના ભવ્ય જનોને પ્રત્યક્ષ વંદના યોગ્ય છે. જો અહીંયા શું કહ્યું કે આ જે બધું વર્ણન જે ચાલ્યું એ તો વાત બધી કોની કરી? કાર્ય દ્રષ્ટિની વાત કરી, એટલે પર્યાયની વાત કરી. અને એમાં જ એમ કહ્યું તને જે ત્રિલોકના ભવ્ય જનોને પ્રત્યક્ષ વંદના યોગ્ય છે. તો એ વંદના યોગ્ય શું છે? એ દશા, એ કેવળ જ્ઞાનની દશા જે પ્રગટ થઈ છે એ વંદના યોગ્ય છે. અને એ દશા જેમણે પ્રગટ કરી છે એટલે એ રૂપે એ થયા છે, એટલે એ વંદન યોગ થયા. એ દશા જેમણે પ્રગટ કરી છે એ દશા વંદન યોગ છે. તો જીવની તો દશા છે ને, આ દશા ભાવ મોક્ષની દશા એ વંદન યોગ છે. જીવની કઈ દશા હોય? એક તો સંસારી દશા હોય અને બીજી સિદ્ધ દશા હોય. અને સિદ્ધ દશાની પહેલા આવી ભાવ મોક્ષની દશા અર્યન દશા હોય. જીવ અનાદિથી સંસાર અવસ્થામાં છે અને જયારે એને પુરુષાર્થ ઉપડે છે તો એ સમ્યક દ્રષ્ટિ થાય છે, એ સાધક દશા છે. અને પછી સાધક દશામાં આગળ વધતા વધતા એને પછી આવી ભાવ મોક્ષની દશા થાય છે, જે ત્રિલોકના ભવ્ય જનો વડે એ વંદના યોગ્ય છે. અને પછી સિદ્ધ દશા થાય છે, એ પણ વંદના યોગ્ય છે. તો એવા તીર્થંકર પરમદેવને કેવળ જ્ઞાનની માફક આ કાર્ય દ્રષ્ટિ પણ યુગપદ લોકાલોકમાં વ્યાપનારી છે. એનો અર્થ શું છે? કે જેમ કેવળ જ્ઞાન લોકાલોકમાં યુગપદ વ્યાપે છે, કેવળ જ્ઞાન, એવી જ રીતે આ કેવળ દર્શનની વાત કરી છે. તો કેવળ દર્શન પણ વ્યાપે છે. કેવળ જ્ઞાન લોકાલોકમાં યુગપદ વ્યાપે છે, તેમ કેવળ જ્ઞાનની સાથે આ કાર્ય દ્રષ્ટિ અર્થાત કેવળ દર્શન પણ લોકાલોકમાં યુગપદ વ્યાપે છે. આવું કેવળ દર્શન છે. યુગપદ વ્યાપે છે એટલે શું? કે લોકાલોકને એક સાથે એ જાણી લે છે, એવું એ જ્ઞાન. એટલે લોકાલોકમાં વ્યાપે છે. અને યુગપદ એટલે એક સાથે, ક્રમમાં નહીં, એક સાથે લોકાલોકને જાણે. એટલે લોકાલોકના સગળા પદાર્થોને, એની સગળી બધી પર્યાયોને એક સાથે એક સમયમાં જાણે એવું કેવળ જ્ઞાન છે. તો એની સાથે આવું કેવળ દર્શન પણ છે, કે જે પણ એ જ રીતે લોકાલોકને દેખે છે. યુગપદ એક સાથે લોકાલોકને, લોકાલોકના બધા જ પદાર્થોની બધી જ પર્યાયોને યુગપદ દેખે છે. એટલે કેવળ દર્શન છે. આ રીતે કાર્યરૂપે અને કારણ રૂપે સ્વભાવ દર્શન ઉપયોગ કર્યો. આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? દર્શન ઉપયોગની વાત કરી હતી. સૌથી પહેલા જયારે ઉપયોગની વ્યાખ્યા કરી ત્યારે ચૈતન્ય અનુસારી પરિણામ, ચૈતન્ય અનુવિધાયી પરિણામ, એને આપણે ઉપયોગ કર્યો હતો. અને ચૈતન્યમાં પછી દર્શન અને જ્ઞાન. તો પહેલા જ્ઞાનની વાત કરી હતી, એટલે જ્ઞાન ઉપયોગની વાત કરી હતી અને એના પેટા વિભાગ વગેરે કર્યા હતા. અને ત્યાર પછીથી આ દર્શન ઉપયોગની વાત કરી. તો દર્શન ઉપયોગના બે ભાગ કયા? એ સ્વભાવ દર્શન ઉપયોગ અને વિભાવ દર્શન ઉપયોગ. તો સ્વભાવ દર્શન ઉપયોગનું આ વર્ણન આવ્યું. સ્વભાવ દર્શન ઉપયોગ કઈ રીતે છે? તો એ કારણ રૂપે અને કાર્ય રૂપે છે. કારણ રૂપે છે તે ત્રિકાળ અંદરમાં પડ્યું છે, અને કાર્ય રૂપે છે તે પૂર્ણ શુદ્ધ દશા રૂપે પ્રગટ થાય છે. એમ આ સ્વભાવ દર્શન ઉપયોગની વાત પૂરી થઈ. અને હવે વિભાવ દર્શન ઉપયોગની વાત હવે પછી આગળની ગાથામાં આવશે. તો આ સ્વભાવ દર્શન ઉપયોગ એટલે કારણ સ્વભાવ દર્શન ઉપયોગ અને કાર્ય સ્વભાવ દર્શન ઉપયોગ. અને કાર્ય સ્વભાવ દર્શન ઉપયોગને માટે શબ્દ પછી એમ મૂક્યું કે કાર્ય દ્રષ્ટિ. અને કાર્ય દ્રષ્ટિ શબ્દ મૂકી અને એ દ્વારા એમ સમજાયું કે એની અંદર દર્શન અને શ્રદ્ધા બંને આવી જાય છે. તો આ વાત આપણે અહીંયા પૂરી કરી છે. અને એના અનુસંધાનમાં હવે મુનિવર એક શ્લોક કહે છે, કળશ 23. તો આપણે આજે કળશ 23 લઈએ છીએ. કળશ 23. દગ જ્ઞપ્તિ વૃત્યાત્મક એકમ એવ ચૈતન્ય સામાન્ય નિજ આત્મતત્વમ
મુક્તિ સ્પૃહાણામયનમ તદુચ્ચૈરેતેન માર્ગેણ વિના ન મોક્ષ. 23મા કળશના અર્થમાં કહે છે કે દસી જ્ઞપ્તિ વૃત્તિ સ્વરૂપ. દસી એટલે દર્શન, જ્ઞપ્તિ એટલે જ્ઞાન અને વૃત્તિ એટલે ચારિત્ર. એટલે દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમતું એવું જે એક જ ચૈતન્ય સામાન્ય રૂપ નિજ આત્મ તત્વ તે મોક્ષેચ્છુઓને એટલે કે મોક્ષની ઈચ્છા વાળાઓને પ્રસિદ્ધ માર્ગ છે અને આ માર્ગ વિના મોક્ષ નથી. શું કહ્યું શ્લોકમાં? કે દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમતું એવું એક ચૈતન્ય સામાન્ય રૂપ નિજ આત્મ તત્વ. એ નિજ આત્મ તત્વ છે તો એ મોક્ષની ઈચ્છાઓ વાળાઓને એ પ્રસિદ્ધ માર્ગ છે. એટલે કે એનો આશ્રય કરતા જ એવા નિર્મળ પરિણામ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે, મોક્ષ દશાની પ્રાપ્તિ થાય છે. અને આ વિના બીજો કોઈ માર્ગ નથી, આ વિના મોક્ષ નથી. તો એનો વિસ્તાર ગુરુદેવે જે કર્યો છે આપણે લઈએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો, પાના નંબર 215. ગુરુદેવ કહે છે કે આ કળશ બહુ ઊંચો છે અને બહુ સરસ છે. દશી, દશી અર્થાત સમ્યક દર્શન. દર્શનની વાત છે તો અહીંયા સમ્યક દર્શન સમજવાનું. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અંદર ત્રિકાળ ધ્રુવ પૂર્ણ આનંદ સ્વરૂપ છે. તેની અંતર અનુભવમાં પ્રતીતિ થવી તે સમ્યક દર્શન છે. અંતરમાં એની પ્રતીતિ થવી તે સમ્યક દર્શન છે. એટલે એ દર્શન અને શ્રદ્ધા એ બંને એમાં સમાય છે. પૂર્ણ આનંદ સ્વરૂપ છે એવો ભગવાન આત્મા એની અંતરમાં અનુભવમાં પ્રતીતિ થવી તે સમ્યક દર્શન છે અને તે ધર્મનો પહેલો અવયવ છે. અર્થાત ધર્મમાં સૌથી પહેલા સમ્યક દર્શન પ્રગટ થાય છે. અંદર વસ્તુ પોતે ભગવાન સ્વરૂપ જ્ઞાન આનંદમય પૂર્ણ છે અને ત્યાં એકાગ્રતા કરતા રાગથી નિરપેક્ષ પરની અપેક્ષા વિના નિર્વિકલ્પ સમ્યક દર્શન પ્રગટ થાય છે. અને તેને અહીં વિતરાગ માર્ગમાં દશી અર્થાત ધર્મની પહેલી ક્રિયા કહેવામાં આવે છે. આ દશી દર્શન, સમ્યક દર્શન. જ્ઞપ્તિ, બીજી વાત. જ્ઞપ્તિ એટલે કે જાણવું. જાણવું એને જ્ઞપ્તિ કહે. જ્ઞાન ક્રિયા કરીએ એ જ્ઞપ્તિ. અંતરના નિજ ત્રિકાળી ભગવાન સ્વરૂપ આત્મામાં એકાગ્ર થતા આત્મ આશ્રિત જે સ્વસંવેદન રૂપ સમ્યક જ્ઞાન પ્રગટે તેને અહીં જ્ઞાન કહેવામાં આવે છે. આત્માના આશ્રયે સ્વસંવેદન રૂપ સમ્યક જ્ઞાન પ્રગટે તેને અહીં જ્ઞાન કહેવામાં આવે છે. આ શાસ્ત્રનું ભણતર એ કઈ જ્ઞાન નથી, એ માહિતી છે અને એને આપણે દ્રવ્યશ્રુત કહીએ છીએ. પણ એ દ્રવ્યશ્રુત ક્યારે કહેવાય, કોને કહેવાય? કે જે ભાવશ્રુત પ્રગટ કરે એને માટે. બાકી તો એ માત્ર માહિતી છે. બાકી એ માહિતી છે. બરાબર છે. કોઈ જૈન દર્શન વિશે કાંઈ જાણતો ન હોય અને એના હાથમાં આવું પુસ્તક આવ્યું હોય તે જોઈને શું કહેશે કે there are some information એમ કરીને મૂકી દેશે. આની અંદર કંઈક આ સંબંધીની માહિતી છે. આપણે આપણા હાથમાં એ પુસ્તક આવ્યું હોય તો આપણે નાચી ઉઠીએ તો આવી અદભુત વાત અને એને આપણે આત્મસાત કરી અને એવું ભાવસ્વરૂપ પ્રગટ કરીએ. પણ જે આ વિશે કાંઈ જાણતો નથી એને માટે શું છે? એ અક્ષર બધા શું છે? એટલે એ જ્ઞાન કોને કહેવાય? જ્ઞાન તો આત્માના જ્ઞાનને જ્ઞાન કહેવાય. અને આ જે ભગવાનની વાણીમાંથી જે શાસ્ત્રો બન્યા છે
એને આપણે દ્રવ્યશ્રુત કહીએ છીએ, પણ દ્રવ્યશ્રુત કોને માટે? કે જે વાંચીને આત્મસાત કરી અને ભાવશ્રુત પ્રગટ કરે એને માટે એ છે. બાકી તો મોટા ભાગના લોકો તો કે શાસ્ત્ર પવિત્ર છે એમ કરી એને રેશમી કપડામાં વીંટી અને મૂકે અને એને પગે લાગે, બે હાથ જોડે. બે હાથ જોડવામાં શું ભાવ છે એનો ખબર નથી પડતી. એ બે હાથ જોડવાથી અંદરમાં આવી જવાનું છે કે એ જ્ઞાનને પ્રભુએ જેમ કહ્યું છે તેમ સમજી અને અંદરમાં ઉતારવાનું છે, અને ઉતાર્યા પછીથી એના પ્રત્યે એવો અહોભાવ આવે કે આવું જ્ઞાન. મોટા ભાગના જીવો આમ જ કરે છે. સ્થાપના કરવામાં આવે છે ને, મંદિરમાં પણ સ્થાપના હોય છે. ડલાસમાં મંદિરમાં જે દિગંબર મંદિર છે એની અંદર પણ આ રીતે પરમાગમની સ્થાપના કરી છે. ત્યાં સરસ સુંદર મજાના રેશમી કપડાની અંદર બરફ ભરેલા જરીવાળા કપડામાં વીંટાળીને મૂક્યા છે પુસ્તક. લોકો એને પણ સાથે બે હાથ જોડે છે. અમે તેને બે હાથ જોડે છે એમ કહીએ છીએ. એને નમસ્કાર તો કેવી રીતે કહેવાય? જે જાણ્યું નથી એને તમે નમસ્કાર કેવી રીતે કરી શકો? એના પ્રત્યે ભાવ તો આવ્યો નથી. સટખમ આગમને ત્યાં મૂકેલું છે, પણ સટખમ આગમ શું વસ્તુ છે એ જાણ્યા વિના તમે એને નમસ્કાર કેવી રીતે કરી શકો? તમે એના વિશે કાંઈ જ જાણતા નથી. તમને ક્યાંથી નમસ્કારનો ભાવ આવ્યો? ખાલી દેખાદેખીએ તમે હાથ જોડો છો. તો આપણા બાળકો પણ એ જ કરી રહ્યા છે. બાળક જેવી ચેષ્ટા થઈ. ઘણી બધી વસ્તુ સમજવાની છે જીવનમાં. એનો અભ્યાસ કરીએ અને એ વાત આપણને અંદરમાં એવી બધી રુચિ એની લાગી જાય, એવી રૂચે ગમે આવી વાત. અને પછી જે ભાવ આવે છે તે એની રચના કરનાર પ્રત્યે એવો ભાવ આવે છે, અને એ રચના કરનારાએ એ જે જ્ઞાન જ્યાંથી પ્રાપ્ત કર્યું છે એવા તીર્થંકર ભગવાન પરમેશ્વર પ્રત્યે, જીનેશ્વર ભગવાન પ્રત્યે પણ એવો અભાવ આવે છે, અને સહજ રીતે મસ્તક ઝૂકી જાય છે. તો એ શાસ્ત્ર નમસ્કાર કર્યા, શાસ્ત્રની પૂજા કરી કહેવાય. બાકી કઈ શાસ્ત્રની પૂજા થતી નથી. અહીંયા તો આપણે આ વાત આવી ને કે જ્ઞાન કોને કહેવાય? જો ગુરુદેવે કહ્યું છે કે ભાઈ એકલું શાસ્ત્રનું ભણતર એ કાંઈ જ્ઞાન નથી. ગુરુદેવ તો એટલે સુધી વાત કરે કે જેને જૈન દર્શનની, જીનેશ્વર ભગવાનની કોઈ પ્રકારે શ્રદ્ધા છે જ નહીં, અને માત્ર એક ફિલોસોફી માટે થઈ અને એને વાંચી જાય અને એનું કોમ્પ્રિહેન્શન કરે, તો એથી કંઈ જ્ઞાન થતું નથી. કે એનું ટ્રાન્સલેશન કરે તો એથી કંઈ જ્ઞાની થઈ જતા નથી. એવું તો ઘણા લોકો કરે છે. લોકો પીએચડી કરે છે. ચારે ભગવાનની લખાણની શૈલી એ વિષય ઉપર પીએચડી કરે, આત્મસિદ્ધિ ઉપર પીએચડી કરે. પણ એથી શું થયું? એટલે કહે છે કે એકલું શાસ્ત્રનું ભણતર એ કાંઈ જ્ઞાન નથી. અહીંયા જ્ઞાનની વ્યાખ્યા કરી છે, બહુ સરસ વ્યાખ્યા કરી છે કે આત્મા આશ્રિત જે સ્વસંવેદન રૂપ સમ્યક જ્ઞાન પ્રગટે તેને અહીં જ્ઞાન કહેવામાં આવે છે. અંદરમાં પડેલ ભગવાન આત્મામાં જે જ્ઞાન ગુણ પડ્યો છે, શક્તિ રૂપે પડ્યો છે, એનું જે પરિણમન થઈ રહ્યું છે, સતત પરિણમન થયું છે, એવા પોતાના સ્વરૂપને અનુભવ સહિત સ્વસંવેદન રૂપ જયારે એ જાણે છે, તો એ જ્ઞાન થયું, એ સમ્યક જ્ઞાન છે. સ્વસંવેદન રૂપ સમ્યક જ્ઞાન હોય છે. હવે આ શાસ્ત્રના ભણતર એ પણ કાંઈ જ્ઞાન નથી, તો પછી હા ડોક્ટર ને વકીલના ભણતર એ તો પછી ક્યાંથી જ્ઞાન કહેવાય? અને એને તો અજ્ઞાન કહ્યા છે. અને એ તો બંધનું કારણ છે, એ તો કર્મ બંધનું કારણ છે. ભગવાન કેવળના માર્ગમાં જ્ઞાન તો એને કહીએ કે જે સ્વ આશ્રિત હોય અને સ્વસન્મુખ થતા અંતરમાંથી પ્રગટ થયું હોય એને જ્ઞાન કહીએ. અંદર શુદ્ધ ચૈતન્યમય ધ્રુવ આત્મ સ્વરૂપમાં સહજ જ્ઞાનની જ્યોતિ નિરંતર ઝળહળે છે. અંદરમાં જ્ઞાનની જ્યોતિ નિરંતર ઝળહળે છે. તો તેમાં એકાગ્ર થતા અંતરમાંથી જે જ્ઞાનનો કણ જાગે તેને જ્ઞાન, સમ્યક જ્ઞાન કહે છે. અને તે મોક્ષ માર્ગનો એક અવયવ છે. આ મોક્ષ માર્ગનો બીજો અવયવ કહો. પહેલો અવયવ દસી, અને આ બીજો અવયવ નક્તિ. અને ત્રીજો અવયવ કહે છે વૃત્તિ. વૃત્તિ એટલે શું? વૃત્તિ અર્થાંત પરિણતિ, ચારિત્ર. પરિણતિ એ જ ચારિત્ર છે. આત્માની જે પરિણતિ છે તે શુદ્ધ પરિણતિ છે, તે જ ચારિત્ર છે. ચારિત્રનો વિષય લોકો સમજતા નથી. ચારિત્ર એટલે એમ સમજે છે કે આ બસ 12માં દીક્ષા લીધી એ ચારિત્ર કહેવાય. અરે ભાઈ, એ ચારિત્ર નથી. એમાં તો શરીરની અવસ્થા છે. તારું ચારિત્ર શરીરને વિશે હોય
કે તારા આત્માને વિશે ચારિત્ર હોય. આત્માની શુદ્ધ પરિણતિ જે છે એ જ ચારિત્ર છે, બીજું કોઈ ચારિત્ર નથી. કોણ સમજે? પણ ગુરુદેવે તો આ વાત કેટલી વાર સમજાવી, હજારો વાર સમજાવી, પણ આ જીવને સમજવું નથી. કે છે વૃત્તિ, વૃત્તિ અર્થાત પરિણતિ, ચારિત્ર. અંદર ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્માના અનુભવમાં, આનંદમાં, એટલે ખરેખર આનંદના સ્વાદ થઈ તેમ, આનંદમાં એટલે સ્વ સ્વરૂપની પ્રતીતિ થવી તે સમ્યક દર્શન છે. ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્માના અનુભવમાં આનંદના સ્વાદ સહિત સ્વ સ્વરૂપની પ્રતીતિ થવી તે સમ્યક દર્શન છે. તેનું જ્ઞાન તે જ્ઞાન છે અને તેમાં નિજાનંદ સ્વરૂપમાં લીનતા રમણતા થવી તેને ચારિત્ર કહે છે. એટલે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સહિત જે સ્વરૂપને વિશે નિજ આનંદ સ્વરૂપમાં લીનતા રમણતા થવી તેને ચારિત્ર કહે છે. એ આત્માની દશા છે પ્રભુ, એ આત્માની દશા છે, આત્માની એવી શુદ્ધ પરિણતિ છે તે ચારિત્ર છે. બાહ્યમાં જે દીક્ષા લઈએ, અરે નગ્ન દિગંબર મુનિ થઈ જાય બાહ્યમાં તો પણ કઈ એને ચારિત્ર કહેવાતું નથી. એ બાહ્ય ચારિત્ર છે અને એને બાહ્ય ચારિત્ર પણ ખરેખર તો ત્યારે જ કહેવાય કે અંતરંગ ચારિત્રની દશા હોય તો, ચારિત્ર એને ન કહેવાય. બાહ્ય ચારિત્રને ચારિત્ર ત્યારે જ કહેવાય કે જ્યારે અંતરંગ એવી દશા પણ હોય, સાથે એવી અંતરંગ દશા પણ હોય તો એ ચારિત્ર કહેવાય. અન્યથા એને ચારિત્ર પણ કહેતા નથી. અંતર એકાગ્રતા અને અંતરલીનતા વિના ચારિત્ર કેવું? ગુરુદેવ કહે છે કે અંતર એકાગ્રતા અને અંતરલીનતા વિના ચારિત્ર કેવું? માત્ર શરીરની અને રાગની ક્રિયામાં ચારિત્ર માને તો એ તો મિથ્યા ભાવ છે. આગળ કહે છે અતિન્દ્રિય આનંદનું ધામ ચિદાનંદ ઘન પ્રભુ આત્મા છે. તેના શ્રદ્ધાન જ્ઞાન અર્થાત સમ્યક દર્શન જ્ઞાન થયા પછી તે સ્વરૂપમાં જ ચરવું, રમવું, ઠરવું, જમવું, લીન થવું, એકાગ્રતા કરીને રહી જવું, લીન થઈને સ્થિર થઈ જવું, તેને ત્રણ લોકના નાથ કેવળી પરમાત્મા ચારિત્ર કહે છે. સમ્યક દર્શન જ્ઞાનપૂર્વક આવું ચારિત્ર મોક્ષનું કારણ છે. જો અહીંયા શું વાત લીધી છે? ગુરુદેવ કહે છે કે જો ભાષા એમ લીધી છે ને કે દસી જ્ઞપ્તિ વૃત્તિ સ્વરૂપ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમતું, એટલે શું કે સમ્યક દર્શન જ્ઞાન અને સમ્યક ચારિત્રની નિર્વિકારી નિર્દોષ દશા રૂપે થતું. હવે એ નિર્દોષ દશા રૂપે થતું તો કોણ એવું થાય છે, એવું કોણ પરિણમે છે? એમ કહ્યું ને કે દસી જ્ઞપ્તિ વૃત્તિ સ્વરૂપ એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની નિર્વિકારી નિર્દોષ દશા રૂપે થતું. પણ કોણ થાય? કોની વાત કોની છે? કોણ થતું? કોણ એવું પરિણમતું? તો કે આત્મતત્વ. એમ થતું આત્મતત્વ. આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમતું આત્મતત્વ અર્થાત ભગવાન આત્મા આ રીતે પરિણમે છે. અંદરમાં એ કહેવું છે કે એવું જે એક જ ચૈતન્ય સામાન્ય નિજ આત્મતત્વ, એ આત્મતત્વ કેવું કહ્યું અહીંયા? કે દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમતું એવું નિજ આત્મતત્વ, જે ચૈતન્ય સામાન્ય રૂપ નિજ આત્મતત્વ છે. જે ચૈતન્ય 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 એવું ચૈતન્ય સામાન્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, ભગવાન સ્વરૂપ નિજ આત્મતત્વ છે, તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમે છે, થાય છે એમ કહે છે. ગુરુદેવ કહે છે કે આમાં સમજાયું કઈ? જો વધારે ફરીથી સ્પષ્ટતા કરી છે અહીંયા 216 પાના ઉપર, અહીંયા જ ત્રીજા પેરેગ્રાફમાં ચોથી લીટીમાં કહે છે કે આ દશાઓ વિશેષ રૂપ છે. આજે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ની વાત કરી તો કે છે કે ભગવાન આત્મા આનંદનું ધામ પ્રભુ પૂર્ણ શુદ્ધ છે, તેનો અંતર નિર્વિકલ્પ અનુભવ કરવો અને તેવી શ્રદ્ધા કરવી તે સંકિત છે, અને તેનું આનંદના વેદન વાળું સમ્યક જ્ઞાન તે જ્ઞાન અને
સ્વરૂપમાં ઉગ્ર રમણતા લીનતા કરવી તેનું નામ ચારિત્ર. તો આ જે દશા કઈ, આ જે દશા એ દશાઓ વિશેષ રૂપ છે, એટલે કે પર્યાય રૂપ છે. તો તે વિશેષ રૂપ કોણ થાય છે, થોડીક સૂક્ષ્મતા છે. આ દશાઓ જે છે એ વિશેષ રૂપ છે એટલે પર્યાય રૂપ છે. તો એ વિશેષ રૂપ કોણ થાય છે તે અહીંયા કહે છે કે એવું જે એક જ ચૈતન્ય સામાન્ય રૂપ નિજ આત્મ તત્વ છે તે પર્યાય રૂપે થાય છે. એ દશાઓ કાંઈ નિમિત્તને લઈને થતી નથી કે પરને લઈને થતી નથી, પણ ચિત્ત સામાન્ય રૂપ આત્મા પોતે તે ત્રણ દશા રૂપે થાય છે. એ દશા રૂપે કોણ થાય છે તો કે ચૈતન્ય સામાન્ય રૂપ નિજ આત્મ તત્વ છે તે પર્યાય રૂપે થાય છે. થોડી સૂક્ષ્મતા છે, પોતાની જ વાત છે એટલે પોતાની ઉપર લાગુ પાડશે તો સહેલાઈથી સમજાશે. કોણ થાય છે એ દશા રૂપે તો પોતે જ, એટલે ચૈતન્ય સામાન્ય પોતે ભગવાન આત્મા એ દશા રૂપે થાય છે. દશા રૂપે થનાર બીજો નથી એમ કેવું છે. દશા રૂપે પોતે થાય છે. જો પોતાની પર લાગુ પાડશો તો તરત સમજાશે કે હું ભગવાન આત્મા આ જ્ઞાન દર્શન ઉપયોગ રૂપ શક્તિ રૂપે અંદરમાં પડ્યો હતો, એ હવે એમ પરિણમું છું, એ રૂપે થાઉં છું, પર્યાયમાં થાઉં છું. એમ લઈએ એટલે સમજાઈ જાય કે હું જ થાઉં છું. ચૈતન્ય સામાન્ય રૂપ નિજ આત્મ તત્વ છે તે પર્યાય રૂપે થાય છે. અહીં ઉપયોગનું વર્ણન છે ને, અને રત્નત્રયમાં દર્શન અને જ્ઞાન પહેલા છે. તેથી કહે છે કે જ્ઞાન દર્શનનો ઉપયોગ કે જે ત્રિકાળ ચિત્ત સામાન્ય સ્વરૂપ છે, અર્થાત સામાન્ય ચૈતન્ય તત્વ સ્થિત જ્ઞાન દર્શનનો જે ત્રિકાળ ધ્રુવ ઉપયોગ છે તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રપણે થાય છે, એટલે કે પરિણમે છે. બીજી રીતે કહીએ તો કે સામાન્ય પર્યાયમાં વિશેષપણે થાય છે. સામાન્ય પર્યાયમાં વિશેષપણે થાય છે. સામાન્ય વિશેષ રૂપ થાય છે. ગુરુદેવ કે સામાન્ય વિશેષ રૂપ પરિણમે છે. જો પોતાની પર લગાડશો તો બહુ સહેલાઈથી સમજાશે કે હું ભગવાન આત્મા ચૈતન્ય સામાન્ય અને હું વિશેષ રૂપ થાઉં એટલે મારા પરિણામ થયા. એ હું પોતે જ એ વિશેષ રૂપ થયો એટલે સમ્યક દર્શન, એટલે સમ્યક દ્રષ્ટિ થયો. સમ્યક દર્શન થતા કેવળ જ્ઞાન થતા કેવળી થયો. તે કોણ થયું? એ કોણ થયું? હું થયો. હું એટલે કોણ? ચૈતન્ય સામાન્ય. બેસી જાય છે ને એ રીતે રસાડશો તો બહુ સહેલાઈથી રહેશે. ગુરુદેવે એ ભાવ અહીંયા આપણને આપવો છે કે ભાઈ તું જે રૂપે થાય છે સામાન્ય વિશેષ રૂપ પરિણમે છે એમ અહીં કહે છે. કેમ કે પર્યાય અપેક્ષાએ તે સામાન્ય વિશેષ રૂપે પરિણમ્યું છે. સામાન્ય છે તે વિશેષ રૂપે પરિણમ્યું છે. દસી જ્ઞપ્તિ વૃત્તિ સ્વરૂપ થતું એવું જે એક જ ચૈતન્ય સામાન્ય રૂપ નિજ આત્મ તત્વ છે તે સામાન્ય તો સામાન્ય જ છે, પણ તે પર્યાયની અપેક્ષાએ તે પરિણમે છે ને, અને એ જ શબ્દો આમાં કળશમાં છે. ગુરુદેવ કહે છે કે એમાં ખૂબી એ છે કે ત્રિકાળી સામાન્ય સ્વભાવ છે તે પર્યાયપણે પરિણમે છે. એમ જે કહ્યું છે તેનો અર્થ એ છે કે દર્શન જ્ઞાન અને આનંદમય એવા વિશેષ રૂપે તે સામાન્ય થયું છે, કોઈ અન્ય નહીં, કોઈ અન્ય વસ્તુ નથી. છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ એવું જે મોક્ષ માર્ગનું પરિણામ છે, પર્યાય છે, તે વિશેષપણે એટલે પર્યાય અપેક્ષાએ પોતે સામાન્ય પરિણમે છે. એટલે કે જે ત્રિકાળી જ્ઞાન દર્શનના સ્વભાવ વાળું ચિત્ત સામાન્ય સ્વરૂપ આત્મ તત્વ છે, જાણવા દેખવાના ધ્રુવ સ્વભાવ વાળું જે આત્મ તત્વ છે તે પોતે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના વિશેષપણે પરિણમે છે. અને અહીંયા આગળ 217 પાના ઉપર છેલ્લા 2 પેરેગ્રાફમાં કહે છે કે એવું શુદ્ધ રત્નત્રય રૂપે પરિણમેલું જે એક જ ચૈતન્ય સ્વરૂપ નિજ આત્મ તત્વ છે તે મોક્ષેચ્છુઓને એટલે મોક્ષની ઈચ્છા વાળાઓને પ્રસિદ્ધ માર્ગ છે. આવું પરિણમન એ મોક્ષનો માર્ગ છે, એ પ્રસિદ્ધ માર્ગ છે. ધર્મના જિજ્ઞાસુઓને આ અંતરનો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમય એવો માર્ગ જ પ્રસિદ્ધ માર્ગ છે. ત્રિકાળી દ્રવ્યના આશ્રયે તેની અંતરલીનતાથી પ્રગટ થયેલ
શુદ્ધ રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ જ વિતરાગના શાસનમાં પ્રસિદ્ધ માર્ગ છે. આ માર્ગ વિના મોક્ષ નથી. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવના માર્ગમાં અંતરના દ્રવ્ય સ્વભાવના આશ્રયે જ સમ્યક દર્શન દાન ચારિત્ર રૂપ વિતરાગી દશા અને મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. મોક્ષ ઈચ્છુકોને આ એક જ માર્ગ પ્રસિદ્ધ છે. બાકી બીજો મોક્ષનો માર્ગ ભગવાનના માર્ગમાં શાસનમાં ઈશ્વરના શાસનમાં નથી. આ એક જ માર્ગ છે. તો આ રીતે આપણે 23મો કળશ અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે